કાલ પીજીભાઈ ના દુકાન નું ઓપનિંગ કરીને સીધા આવી ગયા જમવા. જગાભાઈ ગોપનાથ વાળા ને ફૂલ ખાધું. અહીંયા અમારા કિશુબેન ફૂલડે રમવા મળ્યા ને હવે ફૂલ ખવાઈ ગયું ને એટલે હિસકા ખાવા પડે. ભાવુબેન કે મેં તો થોડુંક જ ખાધું ને મને તો બહુ તડકો લાગ્યો. હવે તડકો લાગતો એટલે સીધા આવી જાય હિમાલયા મોલ માં. ભાવુબેન એને સુરત ના મોલ તો બહુ જોયા હશે, હવે ભાવનગર ના મોલ દેખાય. અહીંયા દિયાબેન ડોલ બહુ મસ્ત છે, દાળ ભાત હારું લઈ લેવી છે. ડોલ ને પડતી મૂકીને પછી આવી જાય લીપ માં, પણ લીપ માં તો આખલે બહુ જ બીક લાગી. ઉપર આવ્યા ગેમ ઝોન માં તો અમારા ક્રિશાબેન ને ત્યાં બહુ મજા આવી. આખા 3 માળના મોલ માં બધા આટા માર્યા ને પછી આવી જાય નીચે. હવે કોઈ લીધું તો કઈ નહીં, પણ આવી જાય હવે આઈસ્ક્રીમ ખાવા. આઈસ્ક્રીમ ખાઈને બહાર આવ્યા ને તો પાછું નક્કી કર્યું કે હાલો હવે બીજે જઈએ આટો મારવા. કેમ કે ભાવુબેન ને તો સાંજે જવાનું છે, સીધા આવી જાય મિની કેદાર. મંદિર બંધ હતું પણ થોડીક વાર ચિંતા, મંદિર ખુલી ગયું એટલે બધાએ દર્શન કર્યા. મહાદેવ ના દર્શન કરીને સીધા આવી જાય તળાવ. સરદાર બાગ માં બધાએ બહુ આટા માર્યા ને ઘણા બધા ફોટા પાડ્યા. ભાવુબેન ને તો સાંજે ટિકિટ હતી ને અમારે તો અત્યારે ટિકિટ હતી. બધાને બાય બાય કરીને નીકળી જા ઘરે. તમે કમેન્ટમાં કહેજો ભાવનગર થી કોણ કોણ વિડીયો જોવે છે.